નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય। જમીન વારસાઈ અંગે 5 મોટા ફેરફાર। ક્યાં ફેરફાર છે, દીકરી કે દીકરાનું નામ છે, તો જાણો આ કાયદો। તાત્કાલિક મોદી સરકારે લીધો છે નિર્ણય, કારણ કે વિડીયો પૂરો જોશો એટલે તમને માહિતી સમજાઈ જશે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, ગુજરાતમાં જમીન વારસાઈના નિયમોમાં સમયાંતરે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને હાલાકી ઓછી પડે અને પ્રક્રિયા વધુ પારદર્શક બને। જમીન અંગેના 5 મોટા વારસાઈના ફેરફારો કયા છે, ચાલો તમને જણાવી દઉં। ખેડૂત મિત્રો, પહેલા વારસાઈ કરાવવા માટે તલાટી કે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હતા। હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે। તમે ઘરે બેઠા ANYROR અથવા આઈ ખેડૂત પોર્ટલ પરથી વારસાઈ માટે અરજી કરી શકો છો। અરજી કર્યા બાદ તેનું સ્ટેટસ પણ તમે ઓનલાઈન જોઈ શકાય છે। ખેડૂત મિત્રો, 5 ફેરફારમાં આ હતો પહેલો ફેરફાર, અને હવે જણાવી દો અગત્યનો બીજો ફેરફાર। ખેડૂત મિત્રો, સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ ચુકાદો મુજબ હવે પિતાની ખેતીની જમીનના પુત્રીનો પણ પુત્ર જેટલો જ સમાન હક છે। પિતાનું મૃત્યુ ગમે ત્યારે થયું હોય પણ 2005 પહેલા કે પછી પુત્રી વારસાઈમાં નામ દાખલ કરાવી શકે છે। પરિણીત પુત્રી પણ પિતાની મિલકતમાં હિસ્સો મેળવવા કાયદેસર રીતે હકદાર છે। સરકારે સીધી લીટીના વારસદારો જેમ કે પુત્ર, પુત્રી, પત્ની માટે નામ દાખલ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે। જો તમામ વારસદારો સંમત હોય તો સોગંદનામું કરીને પેઢીનામું રજૂ કરવાથી ટૂંકા સમયમાં જ વારસાઈ નોંધ પ્રમાણિત કરવામાં આવશે। અગાઉ પેઢીનામું બનાવવા માટે લાંબી પ્રોસેસ કરવી પડતી હતી। હવે તલાટી કમ મંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલું પેઢીનામું વારસાઈ માટે માન્ય ગણાય છે। આનાથી ગ્રામ્ય સ્તરે જ કામ પતી જાય છે અને જિલ્લા કચેરી સુધી જવાની જરૂર રહેતી નથી। નવા સુધારા મુજબ વારસાઈની નોંધ પાડવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। જો કોઈ વારસદારને વાંધો હોય તો તેમણે નિશ્ચિત દિવસોમાં મામલતદાર સમક્ષ રજૂ કરવાની રહેશે। જો કોઈ વાંધો ન આવે તો સિસ્ટમ દ્વારા આપોઆપ અથવા ઝડપી ચકાસણી બાદ નોંધ મંજૂર કરી દેવામાં આવે છે। વારસાઈ કરાવતી વખતે મરણ દાખલો, પેઢીનામું અને તમામ વારસદારોના આધાર કાર્ડ તૈયાર રાખવા ખૂબ જ જરૂરી છે, અને અરજી કરતી વખતે એવો મોબાઈલ નંબર આપવો જે ચાલુ હોય, કારણ કે તેના પર OTP અને અરજીની સ્થિતિ મેસેજ આવશે। સ્ક્રીનિંગ ક્વોલિટી ડોક્યુમેન્ટ વ્યવસ્થિત વંચાય તે રીતે સ્કેન કરવા, જેથી મામલતદાર કચેરીમાં વાંધો ન આવે। જો વારસદારો સીધી લીટીના હોય, પત્ની, પુત્ર, પુત્રી, તો પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ થાય છે। તમે જાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા ANYROR વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપ્લિકેશન સેક્શનમાં વારસાઈ નોંધ સક્સેસ એન્ટ્રી વિકલ્પ પસંદ કરીને ફોર્મ ભરી શકો છો। ખેડૂત મિત્રો, આ હતી જમીન વારસાઈ અંગેની 5 મોટા ફેરફાર। તો કેવો લાગ્યો ફેરફાર, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।